ગુજરાત દ્વારા આજરોજ અમને બોલાવવામાં આવ્યા તે બદલ પ્રદીપભાઈ સોની, આનંદભાઈ દાવલા, ઇસ્માઇલભાઈ ઢબા, ફિરોઝભાઈ શેખ, મોહસિનભાઈ ધન અને શ્યામભાઈ પટેલ તેમનો હું હાર્દિક દિલથી અભિનંદન પાઠવું છું. ત્યારબાદ ગોધરા શહેરની અંદર ફિરોઝભાઈ કોઠી, રાજભાભાઈ જે અહીંયા જોડાયા અને આજે પ્રોગ્રામને સક્સેસ કર્યો તે બદલ તે સૌનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અત્યારે હિરેનભાઈએ જણાવ્યું તે મુજબ આ બધા કામો કર્યા છે તો કંઈક ગણવા માટે કે લખવા માટે નથી કર્યા. આપણે ખાલી કામ કર્યા છે ગરીબોને મદદરૂપ કરવા માટે કે આપણને કોઈ કહે કે ભાઈ તમે આ કામ કર્યું છે, તમે આ કર્યું છે, પેલું કરો છો. મેં જે કામ કર્યું છે તો બહુ ઓછું છે. મારાથી વધારે સેકન્ડ, કલાકોમાં, મિનિટોમાં જે કામ કરતા હોય એમાં અમારા સમાજના અગ્રણી ફિરોઝભાઈ કોઠીભાઈ છે. સ્વાગત છે એમનું થયું છે. પણ અમારી સમાજમાં કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની નાત જાત, ધર્મ, ઊંચ નીચ, નાનો મોટો કોઈ પણ વ્યક્તિને જોયા વગર આંખો બંધ કરીને ખિસ્સામાંથી હાથ નાખીને મુઠ્ઠી ભરીને આપે એક જ માણસ અમારી સમાજમાં છે એ ફિરોઝભાઈ કોઠી છે. આજે જે મારું સન્માન કરવામાં આવ્યું તે મારું સન્માન આપ સૌએ કર્યું. આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. પણ આ જે સન્માન એ હું મારા સમાજને સમર્પિત કરું છું, મારા સમાજના પત્રકારોને સમર્પિત કરું છું કે જે મારા સમાજના પત્રકારોએ મને ફિરોઝ હાજીને જે સપોર્ટ કર્યો છે. સમય જતાં જ્યાં અમને તકલીફ પડે ત્યારે અમારે પડખે ઊભા રહ્યા છે અમારા પત્રકાર, અમારા સોની પત્રકાર જે અમારા મિત્ર વડીલ છે, સાથે દક્ષભાઈ, જેમણે અમને હરેક સમયમાં, હરેક મુમેન્ટમાં અમને આપી છે કે ભાઈ તમે આમ કરો, હવે આમ કરો, પેલું કરો. એકચ્યુઅલી અમે લોકો બી જે કામ કરી રહ્યા છે એ તમારા થકો જ કરી રહ્યા છે. અમે અમારી સમજ પ્રમાણે નથી કર્યા. અને સાથે સાથે અમારા મામી છે અને આપણા પ્રદીપ કાકા છે, મામા કહેવાય મારા તો, પ્રદીપ મામા છે, સૌના મામા છે, મારા મામા છે. હું તે સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અહીંયા આવ્યા તમારી હોટલ છે, મારી હોટલ નથી, એકચ્યુઅલી તમારી હોટલ છે. કંઈ બી પ્રોબ્લેમ હોય, કઈ પરિસ્થિતિ 19-20 આગળ પાછળ થતી હોય તો આપ મને જણાવી શકો છો. અને તમે અમને સેવા આપી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.